ભરૂચમાં પ્રશાસનની બેદરકારીનો નમૂનો। વોર્ડ નંબર 8 માં લગાવેલા બ્લોક ઉખાડ્યા। ચૂંટણી પહેલા પાલિકાએ લગાવ્યા હતા બ્લોક। પાણીની લાઈન માટે પ્રશાસને બ્લોક ઉખેડ્યા। આડેધડ ખોદકામને કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે। લાઈનનું કામ બાકી હતું તો શા માટે બ્લોક લગાવ્યા? ચૂંટણી હોવાથી લાઈનની કામગીરી પહેલા લગાવ્યા હતા બ્લોક। સરકારી ગ્રાન્ટના દુરુપયોગને લઈને ભારે નારાજગી। છેલ્લા અમે 6 મહિનાથી એમ ગણો ને કે આ કચરાનો ટેમ્પો નથી આવતો, પાણીનો ટેમ્પો નથી આવતો, પ્લસ કોઈની એમ્બ્યુલન્સ જોઈતી હોય તેની વ્યવસ્થા નથી। કોઈ ઘરડો માણસ રાતના પડી જાય તેનું શું થાય તેની બી ખબર છે નહીં। ફક્ત ને ફક્ત એમને ચૂંટણી ટાણે જ આજે અને ધનજીભાઈએ તો મેં કેમ્પેન કરેલું જ્યારે એમની વિરુદ્ધમાં તો મારા ટાટિયા તોડી નાખવાની બી ધમકી આપેલી એમણે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી। એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે। અને એટલા બધા અલગ ફજુલા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ। ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો છે વોર્ડ નંબર 8ના, એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેડફ ના જાય। આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ ને હડતાલ પર બેસીશ।